આપકી અદાલતમાં આમિર ખાન પર આરોપ છે કે તેઓ સૌથી વધારે એરોગન્ટ છે. અહીંયા તો તમે ઘણી સારી સારી વાતો કરો છો, ઘણા પ્રેમથી જનતાની સામે વાત કરો છો, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો કહે છે કે જ્યારે આ મેદાનમાં આવે છે તો પછી એની એરોગન્સ જોવા જેવી હોય છે. રિસન્ટ એક ઉદાહરણ મને કોઈકે આપ્યું. 3 ઇડિયટ્સનું ટ્રેલર તમે મીડિયાને બતાવ્યું, ગીત રિલીઝ થયું, પણ ફિલ્મની હિરોઈન કરીના કપૂર નદારત હતી. નદરત હતી એટલે ત્યાં હાજર નહોતી. અચ્છા, ઓ હા. એટલે કે જ્યારે આમિર છે તો પછી કોઈની શું જરૂર? નહીં, એવી વાત નથી. બિલકુલ એવું નથી. ઉલટાનું હું કોઈને એંગલથી એરોગન્ટ નથી. જે અમારો પ્રોમો હતો એમાં રાજુજી, વિનોદ અને હું હતા પ્રોમો રિલીઝ કરતા સમયે. એના પછી અમે પ્રોમો રિલીઝ કર્યો જેમાં કે માધવન, શર્મન અને હું, જે ઓલ ઇઝ વેલ ગીત છે એ અમે રિલીઝ કર્યું. અને જે રોમેન્ટિક ગીત છે કરીના સાથે, એ કરીના અને મેં રિલીઝ કર્યું. તો આ પ્લાનિંગ હતી વિનોદજીની. એ જે પ્રોડ્યુસર જે છે ફિલ્મના, એ દરેક ગીત જે છે 3 લોકોના અલગ અલગ રિલીઝ કરશે. એક માત્ર 2 રિલીઝ કરશે. ચલો, તમારી વાત માની લઉં છું. તમે રોમેન્ટિક ગીતમાં હિરોઈનને સામે રાખી, પણ ઇન્ડસ્ટ્રીના લોકો જ્યાં ભેગા થાય છે, એક ઉદાહરણ આપું હું તમને. ઓમ શાંતિ ઓમ, ફરાહ ખાનની ફિલ્મ, આખી ઇન્ડસ્ટ્રી હતી. સંજય દત્ત પણ આવ્યા એમાં, સલમાન ખાન પણ આવ્યા, શાહરૂખે બધાને બોલાવ્યા એ ગીતમાં. ધર્મેન્દ્રજી જેવા મોટા મોટા લોકો આવ્યા, પણ એક માણસ એ ઇન્ડસ્ટ્રીનો ગાયબ હતો ત્યાંથી. એ હતો આમિર ખાન. એકચ્યુઅલી સાચે જ મારી એરોગન્સ નથી. હું મારા કામને સિરિયસલી લઉં છું અને હું એ નથી કહેતો કે બીજા લોકો નથી લેતા, પણ મારે માટે જે કોઈ ફિલ્મમાં એક શોર્ટ પણ આપું તો એ ફિલ્મમાં હું એ પહેલાં એ સ્ક્રિપ્ટ પર વાંચીશ. હું એ ડિસાઇડ કરીશ કે મારે આ કરવું છે કે નહીં. હવે એ એક ગીત શૂટ કરવા ઈચ્છતા હતા. હવે એ ગીત માટે હું એમની પાસેથી સ્ક્રિપ્ટ માંગુ, વિચિત્ર લાગે છે યાર. હું કામ કરું છું પેશન અને લવથી, તો મને એ 100 કરોડ આપી દો કે ભાઈ આ ગીત કરી લે, આ ફિલ્મ કરી લે, હું નહીં કરીશ. જ્યાં સુધી મને લાગશે નહીં કે અંદરથી અવાજ નહીં આવે કે યાર મારે આ કરવું જોઈએ, હું નથી કરતો. અને એના માટે પણ હું સ્ક્રિપ્ટ માંગુ છું. વિચિત્ર લાગે છે. અચ્છા, જો સ્ક્રિપ્ટ મેં વાંચી લીધી અને ખરાબ લાગી તો જે મુશ્કેલ. તો મેં સ્ક્રિપ્ટ વાંચી લીધી ને પછી ગીત નહીં કરતો, પછી વધારે મુશ્કેલ થઈ જશે. તો આ બધી વસ્તુથી હું દૂર રહું છું. ઉલટું તમે નોટિસ કરશો કે હું ક્યાંય પાર્ટીઝમાં પણ ઘણો ઓછો જાઉં છું, ફંક્શનમાં પણ ઘણો ઓછો જાઉં એવોર્ડ્સ છું. લેવા તમે નથી જતા. એવોર્ડ્સ લેવા હું નથી એને પણ જતો. તમારું એરોગન્સ માનવામાં આવે નથી, છે. એરોગન્સ જ્યાં નથી. આખી ઇન્ડસ્ટ્રી હોય છે ત્યાં એકચ્યુઅલી એરોગન્સ નથી. મને લાગે છે કે યાર આ બધી વસ્તુમાં હું ફિટ નથી થતો હું આ બધી વસ્તુમાં, કારણ કે આ બધી એક અલગ દુનિયા છે. અચ્છા, તમારું સ્ટાન્ડર્ડ જુદું છે. તમે ઓસ્કર માટે ફિટ નહીં. શું વાત. થેન્ક યુ. ઘણો સવાલ સર પૂછ્યો. બિલકુલ આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. જ્યાં સુધી હિન્દુસ્તાનના જે એવોર્ડ્સ જે છે, મારો એક્સપિરિયન્સ છે એ સારો નથી રહ્યો એમની સાથે, અને એમાં કોઈ વાત છુપાયેલી નથી. ઘણા બધા લોકો જાણે છે, તો હું દૂર રહું છું એનાથી. ઓસ્કર હું એકવાર લેવા ગયો છું, મારો એક્સપિરિયન્સ ઘણો સારો રહ્યો હતો. તો જ્યાં સુધી એવોર્ડ્સનો સવાલ છે, જ્યાં મને લાગે છે કે કંઈ ગડબડ થઈ રહી છે તો હું દૂર રહી જાઉં છું. પણ મને નથી લાગતું કે હવે ગડબડ નથી થઈ રહી તો હું દૂર શું કામ હટું. મને ઓસ્કર, હું એકચ્યુઅલી ફિલ્મો બનાવું છું એવોર્ડ્સ માટે બિલકુલ નથી બનાવતો. હું ફિલ્મો બનાવું છું મારી ઓડિયન્સ માટે. ઓસ્કરનું મહત્વ મારા માટે એટલા માત્ર છે, એટલી એનાથી આ જે ફિલ્મ અમે બનાવી હતી એને એક દરવાજો મળે છે, એક બારી મળે છે બાકી દુનિયા માટે. તો એઝ અ માર્કેટિંગ ટૂલ્સ હું એનો ઉપયોગ કરું છું, બીજું કંઈ નહીં. કેમ કે આ ઓસ્કરના લોકો મને શું કહેશે કે મેં આ ફિલ્મ સારી બનાવી છે કે નથી બનાવી. મારી ઓડિયન્સ મને ઓલરેડી કહી ચૂકી છે કે યાર તમે ફિલ્મ સારી બનાવી છે કે ખરાબ બનાવી છે. તો જેમને માટે ફિલ્મ બનાવી છે, જે એ મને કહેશે કે આ કેવી લાગી, એમાં મને વધારે રસ છે. એવોર્ડ લઈને હું શું કરીશ. પણ જો એક એવોર્ડ એવો છે કે જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે, કે બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ છે, ઓસ્કાર છે, એવા ઘણા મંચ છે જે ઇન્ટરનેશનલી રિકોગ્નાઇઝ છે, જે તમે તમારી ફિલ્મને પસંદ કરવામાં આવે તો લગાનની નું ઉદાહરણ લઈ લો તમે. એટલે જ મહેશ ભટ્ટને કેવું પડ્યું હતું કે બર્લિન, કાન્સ, ઓસ્કર એની વાત કરે છે. જે વ્હાઇટ સ્કિન છે, ગોરી ચામડીવાળા, એમની સામે નમવા માટે તૈયાર છે. નમતા તો આપણે કોઈની સામે નથી. હું કોઈની સામે નથી નમતો. એમની ચામડીનો રંગ શું છે એનાથી કંઈ લેવા દેવા નથી. કાલે બર્લિન વાળા કાળા થઈ જાય અને કોઈ ફરક નથી પડવાનો. તો
મારું એ માનવું છે કે આ જે પ્લેટફોર્મ્સ છે, પછી તમે એને બર્લિન લઈ લો કે કાન્સ લઈ લો કે આ ઓસ્કર લઈ લો, એમણે ઘણા વર્ષોની એક લેવલ ઓફ સ્ટાન્ડર્ડ મેન્ટેન કર્યું છે. આ લેવલ ઓફ સ્ટાન્ડર્ડ તમે મેન્ટેન કરો તો તમને પણ એ જ ઇજ્જત મળશે. આ તમારા પર છે, તમે કઈ તમારી ઇજ્જતને તમે તમારી વેલ્યુ કેવી રીતે કરો છો. હું જો મારો એવોર્ડ જો મેં મારી એક સંસ્થા શરૂ કરી છે અને એ એવોર્ડ હું લોકોને વેચવાના શરૂ કરું છું તો મારી શું વેલ્યુ રહેશે. તો એ તમે કહો છો કે આ બધા અવોર્ડ્સ હું એમ નથી કહી રહ્યો, હું તમને એક એક્ઝામ્પલ આપી રહ્યો છું કે પોતાની એ જણાવી દો કોણ કોણ ખરીદે છે અવોર્ડ. હું કાલે લિસ્ટ મોકલાવી દઈશ તમને. પણ મારો જે પોઈન્ટ છે કહેવા હું ઈચ્છી રહ્યો છું એ છે કે આ જે સંસ્થાઓ છે એમણે ઘણા વર્ષોથી પોતાનું એક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરીને રાખ્યું છે, જેના કારણે એ લોકો આ પ્લેટફોર્મને માને છે. અને જો આપણી ફિલ્મ અહીંયા પસંદ કરાય છે, લગાનનું એક્ઝામ્પલ હું તમને આપી રહ્યો છું, કારણ કે લગાનના ઓસ્કાર નોમિનેટ થઈ હતી. હવે કેમ કે આ ઓસ્કાર નોમિનેટ થઈ, ઘણા બધા લોકો દુનિયાભરમાં જેમને સામાન્ય રીતના લગાન વિશે જેમની જાણકારી નહીં હતી, હવે નેટ પર જઈને શોધી છે કે યાર આ કઈ ફિલ્મ હતી જે ઓસ્કારમાં નોમિનેટ થઈ, અમે પણ ડીવીડી જોવા ઈચ્છીએ છીએ. તો એ ચક્કરમાં ઘણા બધા લોકોએ એક હિન્દુસ્તાની ફિલ્મ જોઈ અને એક ઇન્ડિયન મેઇન સ્ટ્રીમ ફિલ્મને ઘણી પસંદ કરી. આ વાતમાં કેટલું તથ્ય છે કે લગાન જો 3.5 કલાક લાંબી ન હોત, ત્યાંની ઓડિયન્સને જુરીના હિસાબથી નાની હોત, એમાંથી ગીતો કાપી નાખવામાં આવત તો કદાચ એને અવોર્ડ મળી. આમાં એકચ્યુઅલી કોઈ સચ્ચાઈ નથી, કારણ કે તમને હું એક્ઝામ્પલ આપીશ કે 56 ફિલ્મો હતી કદાચ એ વર્ષે, જે વર્ષે લગાન કોમ્પિટિશનમાં હતી. નોમિનેટ થવું, ટોપ 5માં આવવું એટલું મુશ્કેલ છે. અને જ્યાં સુધી જ્યુરી મેમ્બર એને જે લગભગ 300-400 જ્યુરી મેમ્બર્સ હોય છે, એટલે કે 7-8 જ્યુરી મેમ્બર્સ નથી હોતા, જ્યાં સુધી એ 300-400 લોકોને તમારી ફિલ્મ ઘણી પસંદ નથી આવતી, એ ટોપ 5માં આવતી જ નથી. તો એમને લગતું હતું કે તમારી ફિલ્મમાં ગીતો છે અને એમને ગીતો નથી ગમતા, અથવા ઘણી લાંબી છે એમને પસંદ નથી, તો નોમિનેટ ન થાત. તમારી ફિલ્મ ઘણી ગમી છે, આપણે હિન્દુસ્તાનની એક ફિલ્મ એમને ઘણી પસંદ પડી છે ત્યારે જઈને નોમિનેટ થઈ. ઓછામાં ઓછી 10-12 ફિલ્મો હતી જે વર્ષે ઘણી કમાલની ફિલ્મો હતી દુનિયાભરમાંથી, પણ એ નોમિનેટ થઈ નહીં, લગન નોમિનેટ થઈ. તો જ્યારે તમે નોમિનેટ થાઓ છો ઓસ્કારમાં, એક રીતે તમે જીતી જાઓ છો. ઓસ્કાર જ્યારે તમે એક ફંક્શનમાં ગયા હતા, મને એક અંગ્રેજ મળ્યો હતો, હું એમને ઓળખતો નહોતો, એ મને એટલા માટે ઓળખતા હતા કેમ કે એમને લગન જોઈ હતી અને એ જ્યુરી મેમ્બર્સ હતા, એમને ખબર નથી. તો એ જ્યારે અમારું નામ અનાઉન્સ નહીં થયું હતું, નોમેન્સ લેન્ડનું નામ અનાઉન્સ થયું હતું, તો ફંક્શનમાં પૂરું થયા પછી ઓછામાં ઓછા 50 લોકો મારી પાસે આવ્યા અને એમણે મને કહ્યું કે ભાઈ અમને ઘણું દુઃખ થયું કે તમારી ફિલ્મ નહીં જીતી. તો મેં પૂછ્યું કેમ, તમને કેમ દુઃખ થયું? એમણે કહ્યું કે અમે જ્યુરીમાં હતા, અમે તમને વોટ કર્યો હતો. તો અમને એટલી પસંદ પડી હતી આ ફિલ્મ. જો તમારી ફિલ્મને નોમિનેશન મળ્યું, અવોર્ડ મળ્યું તો ઘણા ખુશ થયા હોત, પણ કોઈ બીજી ફિલ્મને મળ્યો, સ્લમડોગ મિલિયોનેર, એને ઓસ્કર અવોર્ડ્સ મળ્યા, પણ તમે કહ્યું કે આ ફિલ્મ મને તો ઠીક નહીં લાગી. હવે મારો એક પ્રોબ્લેમ છે, એકચ્યુઅલી હું એરોગન્ટ નથી, હું બહુ સાચો માણસ છું, તો હું ખોટું બોલી નથી શકતો. જ્યારે સ્લમડોગ મિલિયોનેર મેં જોઈ ન હતી, મારા દોસ્તની ફિલ્મ છે, અનિલ કપૂર મારો ઘણો સારો મિત્ર છે અને ડેની બોયલની હું પોતે ફેન છું. જ્યારે મેં સાંભળ્યું કે એમણે ફિલ્મ બનાવી છે તો ફિલ્મના લોકોને ઘણી પસંદ આવી રહી છે, તો હું ખુશ થયો. પ્રીમિયરમાં પણ ગયો હતો એમના વિશ કરવા માટે, ત્યાં સુધી મેં જોઈ નથી. જ્યારે મેં ફિલ્મ જોઈ તો યાર મને પર્સનલી ઠીકઠાક લાગી, કાંઈ ખાસ લાગી નહીં. હવે હું ખોટું કઈ રીતે બોલું કે ભાઈ મને ઘણી ફિલ્મ ગમી, ઘણી કમાલની ફિલ્મ છે, તો મને ઠીકઠાક લાગી. હવે જે રીતે એમણે બતાવ્યું હિન્દુસ્તાનમાં બધી વસ્તુઓ થાય છે, તો મને લાગ્યું કે આ બધી વસ્તુઓ થતી નથી આપણા હિન્દુસ્તાનમાં જે એ બતાવી રહ્યા છે. તો હું પર્સનલી મને આ ફિલ્મ એટલી ખાસ નહીં લાગી. હવે આ સત્ય છે, હવે હું શું કરી શકું. પણ એ પણ તો સત્ય છે કે એને ઓસ્કર મળ્યો અને મળ્યો, હા સારી વાત છે, એમને મેમ્બર્સને પસંદ આવ્યું, શું કહી શકીએ. જો સિનેમા એક સબ્જેક્ટિવ વસ્તુ છે, આમાં કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન નથી. એક ફિલ્મ મને પસંદ પડી શકે છે, તમને પસંદ નહીં પડે, પણ મારે એ માનવું છે કે આ માણસ મંગલ પાંડે જોઈને કહે છે કે યાર હું ડિસઅપોઇન્ટ થયો, તો મારે એ માનવું પડે છે કે યાર એને જોઈ એને પસંદ નહીં પડી. આઈ હેવ ટુ એક્સેપ્ટ દેટ. આઈ કાન્ટ સે કે નહીં તો ખોટો છે, ફિલ્મ સારી છે, કેમ નહીં ગમી તને, હવે નહીં પસંદ પડી. ચાલો ઓસ્કરની વાત માની લઉં છું તમારી. બ્લેક ફિલ્મ, અમિતાભ બચ્ચન, બધા રિસ્પેક્ટ કરે છે. તમે ફિલ્મ જોઈને અને કહ્યું કે ઇન્સેન્સિટિવ છે. ઇન્સેન્સિટિવ છે, જી હા. બ્લેક જ્યારે મેં જોઈ ત્યારે મને ગમી નહીં, હું શું કરું. અને એમાં મને લાગ્યું કે યાર આપણે શું બતાવી રહ્યા છીએ આપણે ઓડિયન્સ. મને શું ખરાબ લાગ્યું તમને જણાવું કે
આપણે જ્યારે બાળકો વિશે એક છોકરી જે છે સાંભળી નથી શકતી, જે જોઈ નથી શકતી, બોલી નથી શકતી, આપણે એ છોકરીને ઝાપટ મારી રહ્યા છીએ, એનું માથું પાણીમાં ધકેલી રહ્યા છીએ અને એને આપણે ડરાવીને એટલે કે ડરાવીને ધમકાવીને ટોર્ચર કરીને આપણે એને શીખવાડી રહ્યા છીએ. હિન્દુસ્તાનમાં તમે જુઓ, દેશભરમાં ચાઇલ્ડ કેરમાં ચાઇલ્ડ અબ્યુઝ કેટલું થાય છે હિન્દુસ્તાનમાં. આપણે બાળકોને ઝાપટ મારવામાં વિચારતા નથી. આપણને લાગે છે કે યાર ઘણી નોર્મલ વસ્તુ છે. તો ઝાપટ મારવી તો ઘણી નોર્મલ વસ્તુ છે હિન્દુસ્તાનીઓ માટે. એટલે હું કહી રહ્યો છું કે સિટીઝ, ગામ, સ્મોલ ટાઉનમાં તમે જોઈ લો કેટલું ચાઇલ્ડ અબ્યુઝ કેટલું વધી ગયું છે હિન્દુસ્તાનમાં. અને એમાં તમે એક ફિલ્મ બતાવી રહ્યા છો જેમાં તમારો લીડ એક્ટર જે છે એ ઝાપટ મારી રહ્યો છે, માથું પાણીમાં નાખી રહ્યો છે અને પછી એને ઠીક થઈ જાય છે એટલે શીખી લે છે જે શીખવું હતું. તો આ શું મેસેજ આપી રહ્યો તમે ઓડિયન્સને? તમે મેસેજ આપી રહ્યા છો કે ભાઈ તમારા બાળકોમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એને ખૂબ મારો, ઠીક થઈ જશે. તો જે બાળક જે છે એ જોઈ નથી શકતો, સાંભળી નથી શકતો, બોલી નથી શકતો, તોફાન કરી રહ્યો છે, તો પછી તમે એને મારશો તો શીખશે, મારીને શીખશે. આ તમે સબકોન્શિયસલી જે તમે મેસેજ આપી રહ્યા છો એ ઘણો ડેન્જરસ મેસેજ આપી રહ્યા છો. તો મને તો એઝ એન ઇન્ડિયન સિટીઝન મને ઘણું વિચિત્ર લાગ્યું કે આ શું મેસેજ આપવામાં આવી રહ્યો છે. જો અમિતજીની હું ઘણી ઇજ્જત કરું છું અને મારા માટે એ હંમેશા એક એવા મુકામ પર રહેશે જ્યાં હું પોતે મારા જીવનમાં કદાચ ક્યારેક પહોંચવાની કોશિશ કરીશ. તો એ વસ્તુ પોતાની જગ્યા પર જ છે. પણ તમે ચૂપ નહીં રહો, કહેશો જરૂર. જો એમાં હવે એ વાત છે કે એ વાત નીકળી છે તો હવે હું તમને જણાવું. એક જર્નલિસ્ટ હતો જેને હું ઇન્ટરવ્યૂ લીધો. બ્લેક મને પસંદ નહીં આવી હતી તો હું 2 વર્ષ પહેલાં કહી ચૂક્યો હતો અને અમિતજીને પણ કહી ચૂક્યો હતો, કારણ કે હું એમનો ફેન છું અને એમને હું ક્યારે પણ મળ્યો હતો. એમને પછી મેં એમને વાત કરી હતી, મેં એમને આ કહી હતી વાત અને એમને પૂછ્યું કે કેમ પસંદ નહીં ગમી. મેં એમને સમજાવ્યું કે ભાઈ કઈ વસ્તુ મને નહીં ગમી, જે મને લાગ્યું હતું મેં એમને કહ્યું. તો એમને આ વાત જાણ હતી. એના 2 વર્ષ પછી એમણે એટલે બ્લેક જ્યારે રિલીઝ થઈ ચૂકી હતી, એના 2 વર્ષ પછી કોઈકે મને ઇન્ટરવ્યૂ લીધો અને એમણે મને ઘણા સવાલો પૂછે કે એમણે 2 વર્ષ પહેલાંનો સવાલ ઇન્ટરવ્યૂ વાંચેલો. તો એમણે મને ફરી પૂછ્યું કે બ્લેકના વિશે. તો મેં બીજી વાર જવાબ આપ્યો કે એણે આખા ઇન્ટરવ્યૂમાં બાકીનું જે મારું 2 કલાકનું ઇન્ટરવ્યૂ હતું એમણે અલગ જ રાખી દીધું અને આખો ઇન્ટરવ્યૂ બ્લેકના વિશે કરી દીધો. તો એવું લાગી રહ્યું હતું કે જાણે હું હાથ ધોઈને બ્લેકની પાછળ પડી ગયો છું. તો આ અનફોર્ચ્યુનેટ વાત છે. કદાચ પછી મને લાગ્યું કે યાર કદાચ મારે નહીં બોલવું જોઈતું. તમે સાચું કહી રહ્યા છો, મારે ન બોલવું જોઈતું હતું. તમે શું લાગે તમને ચૂપ થઈ જાઉં હું? અહીંયા જે લોકો બેઠા છે એ તો કહે છે કે તમારે સાચું બોલવું જોઈએ. અને હું ઇજ્જતથી બોલી રહ્યો છું એટલે મને લાગે છે કે અચ્છા ભૂલ મારાથી કોઈ પણ થઈ શકે છે. એટલે કે હું અમિતજી પર રિસ્પોન્સિબિલિટી નથી નાખી રહ્યો, હું આ ફિલ્મ મેકર પર નાખી રહ્યો છું રિસ્પોન્સિબિલિટી. ફિલ્મ જે બનાવે છે, જે વાર્તા લખે છે, મોટે ભાગે અમે એક્ટર લોકો અમારી દુનિયામાં ખોવાયેલા રહીએ છીએ, અમારું કામ કરીએ છીએ. થઈ શકે છે એકચ્યુઅલી હું એ લેખક અને ડિરેક્ટર પર વધારે રિસ્પોન્સિબિલિટી નાખી રહ્યો છું કોઈ પણ ફિલ્મની. પછી એ ફિલ્મ સારી હોય, ખરાબ હોય, જેવી પણ. બાકી બચ્યું જે છે ઇન્ટરવ્યૂ કરવા વાળા પર નાખી દીધું તમે. ક્યારેક તમે લોકો કરો છો ચતુરાઈ, શું કરી શકીએ. પણ એક ઇમ્પ્રેશન એ જરૂર ક્રિએટ થાય છે કે બાકી ઇન્ડસ્ટ્રી જે કંઈ કરે છે તમે એનાથી એક અલગ લાઈન લો છો. એક હું તમને ઉદાહરણ આપું છું. મેડમ તુસોદ્સમાં વેક્સ મ્યુઝિયમ છે, પ્રેસ્ટિજિયસ વસ્તુ છે. અમિતાભ બચ્ચન ત્યાં છે, ઐશ્વર્યા રાય ત્યાં છે, શાહરૂખ ખાનનું પૂતળું ત્યાં લાગ્યું છે, સલમાન ખાન છે. પણ જ્યારે આમિર ખાનને એની ઓફર આવી તો તમે કહ્યું કે શું આ વસ્તુ છે, હું નહીં જાઉં. નહીં, એવી વાત નથી. એકચ્યુઅલી એ કદાચ ખોટી રીતે બહાર પણ નીકળી છે એ વાત. મેડમ તુસેડ જે મ્યુઝિયમ છે એ ઘણું સારું મ્યુઝિયમ છે. એ અલગ અલગ પાત્રો એમાં ત્યાં એમણે ડિસ્પ્લે કર્યા છે, એટલે માટે ઇન્ટરનેશનલ સ્ટાર્સના. તો સારી વાત છે. જ્યારે મને ઇન્ટિમેશન આવી તો હું મારા કામમાં મોટે ભાગે બિઝી રહું છું અને મને જે મારી પ્રાયોરિટી છે એ આ નથી. મારી પ્રાયોરિટીઝ આ તો ફેક્ટ વાત છે. મારી પ્રાયોરિટીઝ આ નથી કે હું ઊભો રહું, આ ફોટો પડાવીને પુત્ર બનાવવા પ્રાયોરિટી નથી. હું એ સમય બિઝી છું મારા કામમાં. હું કઈ રીતે કરી રહ્યો છું. બની શકે છે કે એમણે અલગ રીતે સમય મને પૂછ્યું હોય તો મેં ના પાડી હોય, ખબર નથી મને. પણ એ સમય હું બિઝી હતો તો મેં કહ્યું કે યાર આ સમય મારી પાસે બિલકુલ ટાઈમ નથી, હું ફિલ્મમાં બિઝી છું, મને બધું. તો મારી પ્રાયોરિટીઝ જે છે હું કરી રહ્યો છું, એમાં મારું ધ્યાન રહે છે. પછી હું આસપાસ વિચારતો નથી મારે શું કરવું છે, શું નથી કરવું. તો આ જે એકચ્યુઅલી જે એરોગન્સનો જે આરોપ જે તમે લગાવ્યો એના ખાસ કારણ એ હોઈ શકે છે કે જ્યારે હું કોઈ પણ એક કામ કરું છું તો મારી બધી એનર્જીસ એ એક કામ પર એટલી ફોકસ થઈ જાય છે કે મોટે ભાગે હું આસપાસની જેટલી બાકીની વસ્તુઓ છે હું ટોટલી ભૂલી જાઉં છું.
કોઈ મારા દોસ્ત મને ફોન કરે છે, હું એમનો ફોનનો જવાબ નથી આપતો. હવે બની શકે છે કે એમને લાગે કે હું એરોગન્ટ માણસ છે, આપના ફોનનો જવાબ નથી આપી રહ્યો. એકચ્યુઅલી હું એરોગન્ટ એ સમયે બિલકુલ નથી હોતો. હું મારા કામમાં ખોવાયેલો રહું છું અને મને બીજી કોઈ રીત નથી આવડતી કામ કરવાની. આ હું પર્પઝલી નથી કરી રહ્યો. ચલો, તમે આજે જવાબ આપ્યો છે એના પર જનતા નક્કી કરશે, જનતાના જજ નક્કી કરી લો કરશે ભાઈ. કે શું તમે સાચે જ એરોગન્ટ છો કે નથી.